આવતીકાલે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ આ કેપીએસના ગ્રાઉન્ડ ઉપર એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે, જે ભાવનગર હેલ્થ પ્રીમિયમ લીગના નામે ઓળખાશે. આ ક્રિકેટ ટીમ આયોજન અંતર્ગત 10 ટીમો રમશે. 10માંથી 8 ટીમો લીગ ક્વોલિફાય કરીને આવશે, જેમાં 3 સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ રમાશે. આ રમતનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે અમુક સગર્ભા બહેનો કે જેને વજન ઓછું હોય અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે, એ લોકો માટે સુખડીની વ્યવસ્થા કરી શકાય. ટીબીના દર્દીઓ જે પીડાય છે એ લોકોને દવાના સાથે સાથે પૌષ્ટિક ખોરાક આપી શકાય, એના માટે આ રમતનું આયોજન કરવામાં આવેલું છે. તમામ જાહેર જનતાને મારી અપીલ છે કે એમાં જે કંઈ આપનાથી શક્ય હોય એમાં યથાયોગ્ય આપ દાન આપો, સહભાગી બનો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ લાભ પહોંચાડી શકાય.